મોરબીમાં ઢોલ નગારા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. વરસાદ શરૂ થતાં જ વીજ પુરવઠો ખોરવાયો. પ્રી મોન્સૂન કામગીરી અંગે સવાલો ઉઠ્યા. લાંબા સમયે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. મોડી રાત્રે ભારે પવન અને વીજળી સાથે વરસાદ શરૂ થયો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે 7-8 ઇંચ વરસાદ પડી રહ્યો છે. ત્યારે મોરબીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા હતી અને અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકો ત્રાહિમામ હતા. ત્યારે જ મધ્યરાત્રિએ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ છે. જોકે ઢોલ નગારાના તાલ સાથે મેઘરાજા પધાર્યા. વરસાદ શરૂ થતાં જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેમાં પીજીવીસીએલના પ્રી મોન્સૂન કામગીરીના ધજિયા ઉડી છે. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાવણી લાયક નથી પડ્યો અને રોડ પલાર વરસાદ પડ્યો છે તેવું જાણવા મળ્યું છે. હજુ વરસાદી માહોલ છે. વાવણી લાયક વરસાદ પડી જાય તેવું ખેડૂતોની લાગણી અને મેઘરાજાને પ્રાર્થના કરે છે. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.